તો સંગીતા ભાભી 9 જેકેટ લાવે હું કેવું મને લાગે ફરામાં ગુડ ન્યૂઝ તો હું તો એક લઈને ગયા નહીં ગાઈ દે માર કેવું હા શોગન તો ફાઇનલી ગાઈસ ગુડ ન્યૂઝ આવવાના હતા આપણા ગુડ ન્યૂઝ આવી ગયા છે તો પહેલા છે ને તો વહેલા પપ્પા બેસી ગયા છે ચા પીવા માટે પપ્પા ગુડ મોર્નિંગ તો જો પપ્પાએ તો વહેલા હળગાવી દીધું છે બાણ તો આપણું લાયા પાછું જો નહીં તો પપ્પાએ તો તાપવા માટે હળગાવી છે પીએ તો જો હવે તો બધો ચા પીવા માટે બેસી ગયો છે તો ચલો ઈવન પહાડ જઈએ બધો પહાડ તો જો હવે તો મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી સૃષ્ટિ મિશુ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને તો ચાંદ રોટલો ઉડાડવા રહ્યો હતા વહેલા ગરમા ગરમ રોટલો ગરમા ગરમ ચા ગરમા ગરમ ચા હાય ગરમા ગરમ ચા ગુડ મોર્નિંગ બોલતો है नहीं तो कहा मिशु राधे 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 कर दो राधे हाँ राधे राधे जो मिशु અત્યારે વેલા બિસ્કિટ ખાય મિશુ મારો હું તો નહીં ખવાવ મિશુ મારો હું તો જે બિસ્કિટ ખાઈ રહ્યા વેલા બિસ્કિટ તો હાલ ના ખાઈ રહી તો જો સંગીતા ભાભી ચા પીવા ગુડ મોર્નિંગ તો ત્યારે બધા ચા પીવા માટે બેસી ગયા સૃષ્ટિ બધો તો સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો જો સૃષ્ટિ તો તૈયાર થઈ ગઈ છે કારણ કે સૃષ્ટિ તો સ્કૂલમાં જવાનું છે એટલે ઓ થયું જઈને બેસી જઈ લેતા જઈને બેસી જઈએ તો કઈ ચલો બહેની તો આપણા હાથમાં છે પેલા તો ચા બાપ પી લઈએ ले राधे कर हड़ो राधे राधे हाँ राधे राधे तो कहीं जो मम्मी ने ऊपर से खेतर में हाँ कौन खिचड़ी वगारे પેલી હાદી તો મેલી છે પણ વઘારવાની જ બાકી તે હાદી વળી મેલી તો કોઈ વઘારી જ ના નાખવી પડે બે મેસી ઓન કાટ લેજો અને પછી વઘારજો હું કરો એક કોલે ના પપ્પા ને હતા તા પપ્પા હટલા ના જવા છે બોલો તલાટી આપવાના છે સરપંચ બધા કોમ છે તો કઈ પપ્પા તો સટલાશ ના જઈશે મમ્મી ને ઉપર ખેતર માં સાર કેટલા વાગે થઈ જાય સાર તો આજ તો હમણાં 10 વાગતા પહેલા થઈ જાય કમ્પ્લીટ ખાલી એક કોલી પાછું તા બાંધશે અરે ભોય પણ હજો અરે એક તો સેજ વેલો આવું તો અરે વાંકે આખું ઉતર્યું અરે બાઈક ભોય પણ આ તો ગોડી સા તે શો ઇમદમ બંધ બાઈક માં બેહી જાય ચાલુ બાઈક માં તો કોક બેહી જાય આ તો બંધ બાઈક માં બેહી જાય તો કઈ ચલો મમ્મી ને જે ખેતર માં આપણે તો ઘેર જઈને પછી ખેતર માં એટલે હું જઉં તને હાઉ ખીચડી વઘારીને ખાઈને ધરાઈને અને પછી ખીચડી લેતા હોય લાંબી હોય તો ઘેર આવીને જ નીકો ના લેતા જો કી કરે મારે થોડી ખાવા થઈ ગઈ હું કેવું જક પણ મોય બેહી જાય તો ભાઈ જુ ભાગી ગઈ તો વાત કરે આલું ભાઈ આ તો બાઈક ઓના ઉપર કોક બેહી જાય તો ભાગી કશું ના થાય અમે ભારો લઈને આવતા ને એક માં આટલા જ બેસી આટલા ભરવાઈ જતો એકામાં ભારા લાવવાનું થઈ ગયો બાઈક માં ભારા લાવો છો ના ચાલો બાઈક માં ભારા લાવતો હાર્યો આ જૂઠું હું કા બોલતો હોય કે લે હું આવેડો તે જો નાખીને જૂઠું બોલું તો ભાઈ જો અત્યારે સંગીતા ભાભી બનાવશે નાસ્તો તો જો નાસ્તો તો જો નાસ્તો બનાવશું વઘારેલી ખીચડી તો પેલા વ્હાઈટ ખીચડી બનાવી પછી એમાંથી વઘારેલી બનાવવાની તો જો એકન તો ત્રિશુ અને મેશુ બે જણો રમે છે એ મોત ના ગાલતો હેડ હજી અને ચપ્પલ તો નીકળી ગયું છે જા તા પપ્પાને કે પહેરાવું જા તા પપ્પા પાન લઈ જા એકન તા પપ્પા પાન લઈ જા પહેરાવું ત્રિશુ તા પપ્પા પાન લઈ જા પહેરાવજી જા તો ચલો ગાઈ નાસ્તો બાસ્તો બને પછી જતા રહીએ ખેતરમાં તો ગાઈ આપણે તો ખેતરમાં આવ્યા હતા ખેતરમાં તો બહુ મોટો સ્કેમ થઈ ગયો છે મને લાગે ફર્યા 11 ના વાગે હા તો ગાઈ તમે તો સંગીતા ભાભી બે જણા હોલડી આવ્યા તો અને મમ્મી અને તેજલ ભાભી બે જણા કૂવો જતો તો એક કૂવો આવ્યો એક કો છોડ્યો બળધ્યો બોધવાની તૈયારી તો સંગીતા ભાભી છે ને છેલ્લા ખેતરજી જોઈ આવ્યો પણ માણસો મળે ના એટલે એક કૂ પાછો ભરાયો છે પાછી ગાડી હલકારી છે કૂવો ગાઈ તમે છે ને ફરતું વળી પાછું ફરી નોમાં પડે હમણાં છે ને અમારા પાસે ટાઈમ થઈ જાય ને 10 હા તો હું તો એક લઈને ગયા નહીં ગાઈ તમારે કેવું છે ખબર 10 વાગે ને 10 એટલે આમાં કેવું હોય આવા એકા નીકળે એકા એટલે પાર વગર ના નીકળે એટલે આમાં છે ને સાઈડ આપવામાં પણ બહુ તકલીફ પડી જાય છે અને પાછો અમારે તો બળધો એવો છે ને તો સાઈડ આપવામાં તો કહેવું ના પડે પણ તોય થોડી તકલીફ પડી જાય તો ચલો કૂવો જઈએ આવું શું થાય છે વિમાનમાં બેઠા એવું લાગે છે તો વિમાન દોડ્યું
હું અમુક બાઇક વાળો થાય છે ને તો ગભરાઈ જાય પેલા હેંગળો થઈને બળદ્યાનો. તો કહે છે ને છેટ આવી ગયા છીએ પણ હજી થોડી વાર લાગશે. પણ પહેલાં તો છે ને પહેલાં તો ખેતરમાં જઈને થોડું બોલી જ નાખવું છે. કદાચ કોઈકનું ઉતાવળ હોય અને આવું થાય તો શું કરવા. જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. આપણને સાચું લોકેશન અમુક મળી છે. અમે તો સંગીતા ભાભીને બે ત્રણ એક લઈને ગોળ ગોળ ફરે છે. હવે કીધું નતું કે કૂવો જવાનું છે. કીધા વગર કૂવો આવતો રહ્યો. હા એમ કીધું તું જલ્દી જઈએ છે જલ્દી આવજો. પણ એમ નતું કીધું કે તમે કૂવો આવજો એમ. અમે આવીને ફસાઈ ગયા. અમે તો સંગીતા ભાભી બે ત્રણ હોલડીએ જો હોલડીએ આરા તો ઉતરીને પાછા જોઈ આવ્યા શેઠ. હું તો કેટલી બૂમો પાડી. આરા તો ઉતરીને શેઠ જોઈ આવ્યા પાછું કીધું વૈકન તો કોઈ નહીં. પાછો બળદ્યો ભરાયો પાછો બે ત્રણ નીકળાય છે. હા મમ્મી દોડા કેમ દોડા મમ્મી છે ને અમે તો સંગીતા ભાભી બે ત્રણ દોડ્યો પાછો આવ્યો પાછો એકો પર આવ્યો પછી પાછો આવ્યો. તો એ તો કીધા વગર આવતો રહે કે અમને તો ખબર. અમે બે જણા એમ કીધું તું પણ કીધું જ નહીં વાસ્તવમાં તે. અમારી ભૂલ કે તમારી ભૂલ? તમારી ભૂલ અમારી ભૂલ નહીં. તો કઈ આવી તો જાય છીએ પછી મો કઈ છે ને કોઈ આગું પાછું થઈ જવાનું નહીં કારણ કે આપણે તો બળદ્યાનું મોબલે એટલે સીધા હોય કાં એક કોલે. તો ચલો હવે તો તેજલ ભાભીને જો પોટલું થઈ ગયું છે. પોટલું ઓહો પોટલું છે મેળાઈ જાય તમારે લે માત્ર નહીં પણ દાંતેડું તને ખબર હવે અમે હેડીએ કે અમે પાછળ આવીએ કે પછી સંગીતા ભાભીને બધવાનું નહીં આ પડીએ જેટલું લીધું એટલું બધ નાખીએ નહીં લેતા જો આ સાઈડ ટી શર્ટ ખીચડી બીચડી સીવી હતી આમ તો ખીચડી તો પેલા એવી બનાવવાની પછી વઘારી નાખવાય એ મસ્ત ભાવે ભાઈ. હા અને આમ થાય છે સારી ભાવે છે જેવી પણ તો પેલું તો એવું દાજી નાખીશું ને તો પેલું આમ તો એટલી ખીચડી સોટી દેતી ને એ વખૂટતું નતું મેલી તો છે પણ તો આમ એટલું ફૂલ થઈ ગયું. આપણે તો સંગીતા ભાભી આવે એટલે બધી નીકળીએ ઘેર. તો ચલો ગાઈસ હવે થોડી વાર સંગીતા ભાભી આવે એટલે નીકળીએ ઘેર. તો ગાઈસ જો હોય તો સંગીતા ભાભી નવ જેકેટ લાવે. શું કેવું શર્ટ ખોવાઈ ગયો છે એટલે આ તો નવું પણ આ તો જેકેટ આ તો એવું જેકેટ છે ને તેમાં ફૂલ પલળી જાય ને તો પલળે એવું લાગે જ ના. આ તો શર્ટ નહીં આ તો જેકેટ છે. કેવું લાગે નહીં મસ્ત લાગે તો કઈ ચલો ઉપાડીને નીકળીએ આવું પેલા બે જણા ઉપાડીને જો આમ સંગીતા ભાભીને ઉપડાવીએ એટલે અરે ઉપાડીને જતા રહીએ આપણે બળજો લેતા જઈએ. ખેતરમાંથી તો આપણે ક્યાંના ઘેર આવી ગયા હતા. ઘેર આવીને તો હું ગોમમાં જઈ આવ્યો ગોમમાં જઈને આવ્યો છું અને કારણ તો જો તેજલ ભાભી બેસી ગયો છું બટાકો કાપવા માટે. લેટ થઈ ગયું નહીં કોઈ આજ તો લેટ નહીં થઈ ગયું 12 વાગ્યા 1 વાગ્યો નહીં તો જો શાકનો ઠેકાણો નહીં પણ અમે શાકનો ઠેકાણો પડી ગયો છે. હા પડી જજી પડી હોય તો થોડો નાસ્તો કરી લો મારે તો નાસ્તો એટલે હાલ થોડી છે બીજી એને ખાવીશ મૂકું. તો ગાઈ જો હવે તો ખાવા માટે બેસી ગયો છું શ્રદ્ધાજી પપ્પા અને મમ્મી 3 જણા ખાવા માટે બેસી ગયો છે. ગાઈ જો મમ્મી તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયું. હા શું જવાનું શકું તો ગાઈસ છે ને મમ્મી તો કમ્પ્લીટ થઈ ગઈ છે નહીં ધોઈને ફ્રેશ. મેં શું તાર ખાવાનું નહીં? હા તો ગાઈસ જો ખાવા માટે બેસી ગયો છે બધો. ઓહો ઊંઘી દો ના આવે ઊંઘી દો. હા રેડી ઊંઘી દો. તો ગાઈસ ચલો ખાઈ લઈએ આપણે પણ બધાને ખાવાનું બાકી નહીં હજી સંગીતા ભાભી હું પાપુ. તો ચલો ખાવા બેસી જઈએ ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ જો હવે તો તેજલ ભાભી બેસી ગયો છે કપડો ધોવા માટે. મમ્મી આવી જશે કપડો ધોવા માટે પણ છે ને ગાઈસ આપણે એક ગુડ ન્યૂઝ આપવાની હતી પણ ગુડ ન્યૂઝ હજી આવી નહીં. શું કેવું મમ્મી? હા મમ્મી ગુડ ન્યૂઝ આવી છે ભાઈ? ગુડ ન્યૂઝ આવી છે. શું ગુડ ન્યૂઝ? નીજ નહીં ન્યૂઝ ગાઈસ ગુડ ન્યૂઝ આવવાની છે પણ ગુડ ન્યૂઝ હજી આવી નહીં. પણ મમ્મીને જો કપડો ધોવા માટે બેસી ગયો છે પણ છે ને કાલ સવાર સુધીમાં તમને ગુડ ન્યૂઝ આપી દઈશ. એ પાછું અમારા હાથમાં નહીં પણ તોય આપી દઈશું ગાઈસ. ગુડ ન્યૂઝ આપી દઈશું નક્કી ના કહેવાય આરા વ્લોગમાં પણ તમારે ન્યૂઝ મળી શકે છે ગાઈસ. તો જો હવે તો તેજલ ભાભી તો બેસી ગયો છે કપડો ધોવા માટે. પહેલાં તો મમ્મી
એ બધો રવા દે. પહેલા તો મારો કપડો છે હુકવી આવજે. તારો કપડો હુકવી આવે. પહેલા મારો હુકવી દે એટલે મારે નહીં ધોઈને ફ્રેશ થતો પાવ. પેડા આવશે જલેબી અમને પાછું લાવવાનું કરો એટલે હાના બંધ કરો લેતા આવો. એ સોના આમાં હું હવાજે વાત નહીં. તો ગાઈ ચલો પપ્પાને કે પૈસા આલો છે. ગાઈ છે ને પછી બધું કે આવું ઘણું બધું છે થવાનું પણ ન્યૂઝ આવી છે ને એના પછી મારું એક મસ્ત સ્વપ્ન છે ને લગભગ એનું સ્વપ્ન તો પૂરું નહીં થયું પણ આજે 2 દાડામાં પૂરું કરી દેવું પણ એ ન્યૂઝ છે ને પછી હાલે શું કેવું એ કોમ થઈ જાય એના પછી શું કેવું મમ્મી લેડો આપણો કપડો સુકવવા જવાની વાત કરજો તો હેડો બીજી વાત જવા દે હેડો ચલો ફટોફટ હા કપડો સુકવી કાઢી ફટોફટ સૂકવી કાઢો હા ફટોફટ ખાધું કે નહીં ખાધું ઓહો ખાધું નહીં આપણે બધું હંગાજ ખાધું હું તો ભૂલ તો કઈ જો સંગીતા ભાભી તૈયાર થઈ ગયું હા બધા એકાશેડી તૈયાર થઈ મને કોઈક નવા જૂની લાગે તો મમ્મી તૈયાર થઈ આમ તમે તૈયાર થયો હજી તેજલ ભાભી તૈયાર થઈ છે હા શોભન એ તો મને ખબર નથી સાલ લેવા એ તો હું ફરવા કેવા હતું એટલે આ તો બધા એકાશેડી તૈયાર થઈ એટલે મૂકી તો કોઈક નવા જૂની લાગે છે તો કઈ ચલો આપણે તો જઈએ જવું શેદાજીના પહાડ સંગીતા ભાભી તો તૈયાર થઈ ગયો છે આમ શેદાજી પાંચે શેદાજી તૈયાર થયા કે નહીં થયા કઈ આપણે તો પોણી કાઢવા માટે આવ્યા ને પોણી કાઢવા આવ્યા પણ છે ને જોય પોણી કાઢતા કાઢતા કઈ ચોપ પાડવા જઈને ચપ્પલ તૂટી ગયું ચલો જઈએ આપણે ઓ વાળો તો પેક કરી નાખ્યો હા પોણી ઢોળવાની તો હું પાછળ તો તું જીવ છે ના એટલે મારે શું પકડાવાનું ગઢો પેલાથી પકડો તો એમ ના હું હાર્યાથી પકડું હાર્યાથી ઓમ હા એમ હા તને તો એકલો ઉપાડ લીધો ઓહો તો 2 જણો એ ઉપર ચપ્પલ દે તૂટી ગયું ચપ્પલ અને હરિયો લઈને ચોડ્યો છે હા હયો ના ના પડે એવા લ્યો તાજું પાણી પીવા તો હા તાજું આગું કરજો 2 દાડા નહીં કાલે તો નહીં પમદાર પાછું કાઢી નાખવાનું શું વાગ્યું લે હરિયો લાવજો તું હરિયો લે દો હવે નાખી દીધો ભાઈ જે બાને એવું કરે છે ત્રિશુન બે જો જે આ ત્રિશુન બે એવું કરી દીધું તો કઈ જો મમ્મીને તો ત્રિશુન 2 જણા બેઠો પપ્પા જો ત્યાં બેઠા છે જો શું છે તો ફાઇનલી ગાઈસ ગુડ ન્યૂઝ આવવાના હતા આપણા ગુડ ન્યૂઝ આવી ગયા છે તો પહેલાં છે ને આપણે થોડા પગ સાફ કરી દઈએ જો હોય તો બધા ચદાજી બધા બતાવે જો લાઈનસર જોવા માટે આવી ગયો બહાર ને બધું આવી ગયો હતું ગાઈસ છે ને બપોરે 12 વાગ્યાના વેઇટ કરતા હતા આપણે તો ગુડ ન્યૂઝ આવો આપણા તો હાથ બાથ બગડી ગયા હાથ બાથ પર ધોઈએ હાલ તો થાક લાગ્યો છે ગાઈસ બોલીએ એકાદું નહીં તો ચલો થોડી વાર રહીને પછી મળીએ અને હું આવી છે એ થોડી વાર રહીને પછી કહીએ બાકી ચીજે કે ખોટું આવ્યું બા ની કીધું 4 વાગે બેસી ગયા એવું બોલી છી એ 4 વાગી ગયા કે ના વાગ્યા રેડી થઈ ગયું એ ગાઈસ જો આટલી બધી મહેનત કરવી પડે છે ઓ રોજ આમાં છે ને એક ભાઈ મને કહેતા ખબર છે મમ્મી એ વાત સાચી છે ખોટી છે મને ખબર નહીં પણ એક વાર્તા આવતી ગાઈસ કશી એવી ખબર છે જ્યાંથી જન્મ ત્યાંથી એરું પાડું તે ડેલી ઉપાડો ને ડેલી હવાર ડેલી તો એવું કહેતા કે મોટું થાય ને તે ઉપાડી શકું વાત સાચી છે ખોટી છે મને ખબર નહીં પણ એ વાર્તા આવતી એવું ઘણા લોકોને મોટો હોબળેલું જોઈએ શું કહેવું મમ્મી તો જોયે તો ગાઈસ આપણે દે ઢોકી દીધું છે કારણ કે ઠંડી પડે છે એટલા માટે તો હાલ તાજું કહેવાય હજી હાલ બેહને લાવું છું ને અંદર બેહને લાવું બહેના માટે બધું ઉપર બોધવાની સુવિધા કરી નાખો ફટોફટ રાત્રે તાપવા માટે બાણ પણ ઢગલો કરી દીધો છે આપણે બોયડી ઉપરથી પાડે જાતો તો કઈ ચલો કઈ જો આપણે તો ગાયો બાયો બોધી દીધું મમ્મી એમ કહેતી હતી ગાય દોડે છે એટલે આપણે બોધી દીધું ગાયો તો કઈ દરકાર તો આપણે સાપરું બની દીધું છે કમ્પ્લીટ ફાઇનલી નવું કારણ કે અંદર ભેંસનું બોધવા માટે તો જો હોય પણ બધું હાલ તૈયારીઓ ચાલે છે આ સાઈડ તો પપ્પાને ફરે છે તેજલ ભાભીને ફરે જો જાય નવું ફોટિયું રાખીને અને કમ્પ્લીટ કોમ્પાસ કરી દીધું કારણ ફોટિયું નાખી દે આર્યું ફોટિયું ઓમ નાખી દે તો ફાઇનલી આપણે કમ્પ્લીટ કરી દીધું છે કારણ કે બહેન અંદર બોધવાની એટલા માટે આજે તો હા હું તે મારતો અમે હોય ઊંઘવાનું છે અમે હું 10 દાડાથી તો ઊંઘું જ છું બહાર
બોરના નેચર નહીં તો 10 દિવસથી અને આજ તો ઘણો ઢગલો પેલો બાણ કાપીને મૂકી દીધો છોકરો તો છે રોવા રહ્યો તો ગાઈસ અમે દૂધ ભરાવા જવાનું છે તો ચલો આપણે દૂધ ભરાવા જવા માટે નીકળીએ તો તમને અંદરથી બતાવો પહેલાં તો કારણ કે આપણે શૂઝ આપણું કમ્પ્લીટ કરીશું જો મમ્મી તો એકણ ફરી જાય મમ્મી હજી ખોડ મૂકવાનું બાકી તાર આ બધું કોમ કરવા રહે એટલે નહીં ભાઈ તો ગાઈસ જો એ રેડી કરી દીધું સાથે છે મોટા મોટું કરી દીધું છે પણ હાલ છે ને બેન ઠંડી ના આવે એટલા માટે બધું રેડી કરી દીધું છે તો ચલો આપણે જઈએ છીએ દૂધ ભરવા માટે તો ફટોફટ દૂધ ભરીને આવીએ પછી આપણે ફરીથી પાછા મળીએ તો ચલો ગાઈસ તો મમ્મી તો તૈયાર કરે મમ્મી આનું તૈયાર કરો દોયડું પાડી આવી શકે આપણે ભેંસ વિવાણી એ પાડી આવી શકે કે એને દોયડી બોધવી પડે કે આશી રાત્રે પાડું શો હેડી હેડી કરે 2 દાડા દોયડી બોધવાની પછી જેણી હોકોલ લઈ લેવાય પેલી આવે છે ને જેણી કળીઓ વાળી શેમ રેલોન કે આમ તો જેણી લાવી જોઈએ ચાલુ ભાઈ નહીં મમ્મી અમે આળો છોડવા તો લેતો નહીં દોયડાથી તો પાડીને તો લાઈટ લેવી છે બીજો તો આવક ના આવે પણ પાડીને તો આવી જ ફાઇનલ આવી જ શું કેવું મમ્મી પાડી તો હોકોળ આવી જ ફાઇનલ બોધવા તો જો આરા તો વકન હળગાઈને બેઠા છે વકન તાપણી કરી છે હવે બેસી ગયા નહીં ભાઈ સાપરામાં બેઠા તો પપ્પા તો છે ને ગાઈ ભેંસની હથ રાખવા માટે વકન બેઠા છે તો ભેંસ તો હોય બધેલી છે જુઓ પપ્પા હોય બેઠા છે મોસો બસો નાખીને તો ગાઈ જો વકન તો મમ્મીને તો પાડીને દવરાવું છે જુઓ નહીં મમ્મી તો જો પાડીનું દૂધ પાવું છે ગાઈસ આ સાઈડ તેજલ ભાભી આવી ગયા છે અને આ સાઈડ તો જો આરા તો ખાટલા મૂંઘ્યા છે શાંતિથી જોઈ રહ્યા છે તો ગાઈ જો વકન તો મમ્મી અને પપ્પા બે જણો ખાવા માટે બેસી ગયો છે જુઓ આ તો મગનું શાક બાજરીના રોટલા બનાવ્યા તો જો આ બે જણો ખાવા માટે બેસી ગયા છે આ સાઈડ જો સંગીતા ભાભી ખાઈ બરણીઓ ધોવું છે આ સાઈડ જો તેજલ ભાભી બેસી ગયા છે સુલા બેસે તો અને અંદર તો શેદાજી જતા રહે મોકલી દીધા ગઈ ખાવા પીવાનું તો આપણે તો કામકાજ પતી ગયું છે અને આપણે તો ઘરમાં બેઠા છીએ થોડી વાર તો ચલો આપણે જઈશું ભેંસ પહાણ ઊંઘવા માટે ગાઈસ તો ચલો આપણો વ્લોગ આટલા પતી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં